નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણી સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું અને આજે મારે વાત કરી છે ચૂંટણી પ્રચારના નિયમોની। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। પરંતુ શું તમને ખબર છે કે આ માટે કેટલાક નિયમો પણ બનેલા છે અને એ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી પણ થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે કડક નિયમો અને આચારસંહિતાનું પાલન કરવું અનિવાર્ય છે। પ્રચાર દરમિયાન જાતિ, ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રકારના મતભેદ ઊભા થાય તેવી પ્રવૃત્તિ નથી કરી શકાતી। આ સાથે અન્ય પક્ષો કે ઉમેદવારોની ટીકા તેમની નીતિ નિયમો, ભૂતકાળના કાર્યો અને કાર્યક્રમો પૂરતી જ સીમિત રાખવી જોઈએ। અંગત જીવન કે ખાનગી બાબતો પર પ્રહાર કરવાની મનાઈ છે। ધાર્મિક સ્થળોનો ઉપયોગ પ્રચાર કે ભાષણ માટે પણ નથી કરી શકાતો। કોઈપણ જાહેર સભા, સરઘસ કે લાઉડસ્પીકરના ઉપયોગ માટે સ્થાનિક તંત્રની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી તેનો ઉપયોગ પ્રતિબંધિત છે। સરકારી મિલકતો પર પોસ્ટર લગાવવા કે લખાણ કરવાની મનાઈ છે, જ્યારે ખાનગી મિલકત માટે માલિકની મંજૂરી આવશ્યક છે। મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર બંધ કરવો પડે છે। આ સમય દરમિયાન ઘરે ઘરે જઈને પ્રચાર કરી શકાય છે। મોટી વાત એ છે કે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન મતદારોને લાલચ આપવી કે દારૂની વહેંચણી કરવી ગુનો બને છે। મતદાનના દિવસે મથકની નિર્ધારિત ત્રિજ્યામાં પ્રચાર કરવો કે મતદારોને વાહનની સુવિધા આપવી એ પણ કાયદાકીય ગુનો બને છે। ઉમેદવારે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલા ખર્ચની મર્યાદામાં રહીને જ તમામ પ્રવૃત્તિઓ કરવાની હોય છે। અને તમને આ ખર્ચની ગણતરી કેવી રીતે થાય તેનું ઉદાહરણ આપું તો ચા કે કોફીના 10 રૂપિયા, અડધા કપ ચાના 6 રૂપિયા, દૂધના 20 રૂપિયા, 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા, પૂરી શાકની પ્લેટના 40 રૂપિયા, 2 નંગ સમોસાના 30 રૂપિયા, લીંબુ પાણીના 15 રૂપિયા, ગુજરાતી થાળીના 90 રૂપિયા, ઢોલ નગારાના વ્યક્તિ દીઠ 300 રૂપિયા અને ફટાકડાના બોક્સ દીઠ 100 રૂપિયા લેખે ગણતરી કરવામાં આવે છે। ઉમેદવારોએ રોજિંદા ખર્ચનો હિસાબ રાખવાનો હોય છે। આ તમામ નિયમોનું પાલન ફરજિયાત છે અને જો ભંગ થાય તો કાર્યવાહી થઈ શકે છે।